Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. અને સમાચારોની વાત કરીએ તો સુરતના કામરેજના વલથાણ ખાતે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. પાવરગ્રીડ વીજલાઇનને લઈને ખેડૂતોએ રેલી યોજીને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જિલ્લાના 5 અસરગ્રસ્ત ખેડૂતોની પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે વિરોધ છે અને ખેડૂતોના ખેતરોમાં મંજૂરી વગર ગેરકાયદે રીતે વીજલાઇન નાખવાની કામગીરી કરી હોવાથી ખેડૂતોમાં રોષ છે. केसरी त्योहार विमल बोलो जुबान केसरी. જિલ્લાના અલગ અલગ ખેડૂતો જે રીતે પોતાના ખેતરની અંદરથી જે વીજ લાઈન જઈ રહી છે ને તેના વિરોધની અંદર સુરત કલેક્ટર કચેરી ખાતે જે ખેડૂતો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર સ્ટોપ 765 કેવીનું જે ટ્રાન્સમીટર જે લાઈવ નીકળે છે અને ખેડૂતોને જે નુકસાન થાય છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. કેટલું નુકસાન છે તમને, શું વિરોધ તમારો? અમારા 24 વીંગામાં એ લોકો 112 આંબા કાપ્યા છે. એનઆઈચ લાઈન કહે હતા અમે વળતર આપ્યું નથી. એનઆઈચ જે અગાડી ખેડૂતને વળતર આપ્યું તે અમને આપવું જોઈએ. અમે કલેક્ટરમાં રજૂઆત કરી છે, જિલ્લા સાગરમાં રજૂઆત કરી છે. હાલ અમે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાના છે. કેટલા ખેડૂતોને નુકસાન થતું હશે? ઘણા ખેડૂતોને, સેંકડો ખેડૂતોને નુકસાન જાય એવું છે. જે રીતે જોઈ શકાય મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે જે વિરોધ કરવા માટે પહોંચ્યા છે. શું કહેશો કે કેટલા ખેડૂતોને નુકસાન થાય છે અને શું વિરોધ તમારો? ખેડૂતને કેટલા ગામો બોલો, તાલુકા બોલો, માંગરોળ તાલુકો, માંડવી તાલુકો, ઉમરપાડા તાલુકો, કામરેજ તાલુકો, આજથી પાંચ તાલુકાને નુકસાન થઈ રહેલું છે. આ એટલે પ્રોબ્લેમ શું છે? ખેતરમાં થાંભલા એવા છે, એ લોકો ઉદ્યોગો બાજુ નથી વળતા અને ખેડૂતને મારવા માંગે છે બધા લોકો. એ લોકોને પૂછો કે તમે ઉદ્યોગ બાજુ કેમ નથી જતા, તમે થાંભલા ત્યાં ઉભા કેમ નથી કરતા? એ રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે ખેડૂતો છે તે અહીંયા પોતાનો જે વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા છે. શું કહેશો, કેમ બેનર લઈને ઊભું રહેવું પડ્યું? સરકાર ખેડૂત વિશે વિચારતી નથી, એટલા માટે અમે આવેદન આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને. જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે રીતે ખેડૂતો છે તે અહીંયા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. કઈ રીતનો વિરોધ છે, શું માંગો છે તમારી? જે રીતના પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરી કરી ધાકધમકી આપી પોલીસ કેસ કરવાના જે ડરાવણા સ્ટેટમેન્ટ છે લોકોને આવ્યા છે પોલીસની હાજરીમાં, એનો વિરોધ છે. સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે કે સુરત જિલ્લામાં કોઈ પણ એક ખેડૂતને જો તમે અન્યાય કરશો કે આવી રીતના ધાકધમકી આપી કે ડરાવીને કામ કરવાનો પ્રયત્ન કરશો એ અમે થવા દઈશું નહીં. અને એનું જ સ્વરૂપ છે કે આ સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા તમારી સામે હાજર છે. કેટલા ખેડૂતોને અસર થાય છે, કેટલા ગામો અંદર સમાવેશ થાય છે? અમારો પણ એ જ સવાલ છે. અમે પણ પાવરગ્રીડને આ જ સવાલ પૂછ્યો કે અમને કેવું અમારા ગામમાં કોના ખેતરમાં થાંભલો આવવાનો, કોના ખેતરમાં તાર આવવાના, અમને કોઈ માહિતી એ લોકો આપતા નથી, જેના લીધે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે. અહીંયા જોઈ શકાય છે કે તે પ્રમાણે મોટા પ્રમાણની અંદર જે ખેડૂતો છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાની જે માંગને લઈને તે વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તેમની જે માંગ છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવે. જો કે સુરત કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા કે જ્યાં 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી તેને લઈને ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.